નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો કઈ રીતે મેળવવો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તેમાં મિત્રો આવકનો દાખલો છે એ બે રીતે મેળવી શકાય છે, એક છે ઓનલાઈન અને ઓફલાઈન। તો આજે આપણે ઓફલાઈન આવકનો દાખલો કઈ રીતે મેળવવો તેની માહિતી મેળવીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આવકનો દાખલો મેળવવા માટે આ મુજબનું અરજી ફોર્મ ભરી મામલતદાર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્રમાં અથવા તો ગ્રામ પંચાયત કચેરીમાં વિષયીય ઓપરેટર પાસે સબમિટ કરાવવાનું રહેશે। તો મિત્રો, આ અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી જોઈએ તો અહીં પરિશિષ્ટ 1ની માહિતી જોઈએ તો સૌથી પહેલાં અહીં આપણે 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે। ત્યારબાદ આપણે જે વ્યક્તિના નામનો આવકનો દાખલો કઢાવવા માગતા હોય તે વ્યક્તિનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે। ત્યારબાદ અહીં અરજદારનું નામ લખવાનું રહેશે, અરજદારનું સરનામું અને અરજીની તારીખ લખી દેવાની રહેશે। અહીં તમારા તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ અરજદારની વિગત અહીં ભરવાની રહેશે। સૌથી પહેલાં અરજદારનું નામ લખવાનું રહેશે, ત્યારબાદ અરજદારનું હાલનું સરનામું અહીં લખવાનું રહેશે, ત્યારબાદ અરજદારનું કાયમી સરનામું લખવાનું રહેશે। જો મિત્રો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો બંને એક જ દર્શાવવાના રહેશે। ત્યારબાદ ધંધો કે વ્યવસાય જે કરતા હોય તેની વિગત અહીં લખવાની રહેશે। ત્યારબાદ ધંધા કે વ્યવસાયનું સરનામું લખવાનું રહેશે। કુટુંબના સભ્યોની વિગત અહીં આપવાની રહેશે। કુટુંબમાં કમાનાર વ્યક્તિઓની સંખ્યા અહીં લખવાની રહેશે। કુટુંબની કુલ વાર્ષિક આવક અહીં લખવાની રહેશે, જેમાં રેશન કાર્ડમાં કુલ 5 નામ હોય તો 2 વ્યક્તિ કુટુંબમાં કમાનાર હોય બંનેની આવકનો ટોટલ કરી અહીં લખવાનો રહેશે। મિત્રો, અહીં ટેલિફોન નંબર ધરાવતા હોય તો અહીં તેની વિગત આપવાની રહેશે અને જો ટેલિફોન નંબર ન ધરાવતા હોય તો ના લખી દેવાનું રહેશે અને ટેલિફોન નંબર હોય તો તેનું વાર્ષિક બિલની સરેરાશ રકમ અહીં લખવાની રહેશે। ત્યારબાદ સરેરાશ વાર્ષિક વીજ બિલ કેટલું આવે છે તે અહીં લખવાનું રહેશે। ટેલિવિઝન છે કે કેમ એટલે કે ટીવી છે કે કેમ, જો હોય તો હા અને ના હોય તો ના લખવાનું રહેશે અને કેબલ કનેક્શનની વિગત અહીં દર્શાવવાની રહેશે। ત્યારબાદ ઘરમાં સાધનો કેટલા છે તેની વિગત આપવાની રહેશે, જેમાં કાર, સ્કૂટર, લ્યુનાર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે સાધનોની વિગત અહીં લખી દેવાની રહેશે। હવે મિત્રો, આ જે આવકનું પ્રમાણપત્ર છે તે કયા હેતુ માટે તમે મેળવવા માગો છો તે અહીં લખવાનું રહેશે। નીચે એકરારનામું જોવા મળશે, તે એકરારનામું વાંચી લેવાનું રહેશે। ત્યારબાદ અરજદારની સહી અને નામ લખવાનું રહેશે। સ્થળ અને તારીખ લખી દેવાની રહેશે। ત્યારબાદ પરિશિષ્ટ 2 આવશે, તેમાં કુટુંબના સભ્યોની વિગત દર્શાવવાની રહેશે। તેમાં રેશન કાર્ડમાં જેટલા નામ હોય તે તમામની વિગત અહીં આપવાની રહેશે। અહીં કુટુંબના સભ્યોના નામ લખવાના રહેશે। ત્યારબાદ અરજદાર સાથે તે શું સંબંધ ધરાવે છે તે લખવાનું રહેશે। ઉંમર વર્ષ લખવાની રહેશે। ત્યારબાદ ધંધો કે વ્યવસાય શું કરે છે તે લખવાનું રહેશે અને ત્યારબાદ વાર્ષિક આવક લખવાની રહેશે। નીચે અરજદારની સહી કરવાની રહેશે અને સ્થળ અને તારીખ લખી દેવાના રહેશે। ત્યારબાદ આગળ મિત્રો પરિશિષ્ટ 3 આવશે, તે અરજદારનો રૂબરૂ જવાબ રહેશે। તેમાં મિત્રો તમારી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સિક્કા કરાવવાના રહેશે। તેમાં અરજદારનું નામ અહીં લખવાનું રહેશે, તેમાં તેમની ઉંમર અહીં લખવાની રહેશે, ધંધો અને સરનામું અહીં લખવાનું રહેશે। ત્યારબાદ કુટુંબમાં કેટલા સભ્યો છે તે અહીં લખવાનું રહેશે, તેમાંથી કેટલા વ્યક્તિ કમાનાર છે તેની સંખ્યા અહીં લખવાની રહેશે। ત્યારબાદ ટેલિફોન જોડાણ ધરાવતા હોય તો તેની માસિક બિલની રકમ અહીં લખવાની રહેશે। જો તમારી પાસે મોબાઈલ ફોન હોય તો તેની માસિક બિલની રકમ અહીં લખવાની રહેશે। લાઇટ બિલ માસિક કેટલું આવે છે તે અહીં લખવાનું રહેશે। ત્યારબાદ જો ઘરમાં ટીવી હોય અને કેબલ કનેક્શન હોય તો તેનો માસિક ખર્ચ કેટલો છે તે અહીં લખવાનો રહેશે। તેમજ મિત્રો અહીં તમારા ઘરમાં જે સાધનો હોય તે અહીં ટીક કરવાના રહેશે। ત્યારબાદ તમારી કુલ વાર્ષિક આવક કેટલી થાય છે તે કુલ વાર્ષિક આવક અહીં લખવાની રહેશે। ત્યારબાદ અરજદારની સહી કરવાની રહેશે, સ્થળ અને તારીખ લખી દેવાના રહેશે। ત્યારબાદ મિત્રો પરિશિષ્ટ 4 આવશે। પરિશિષ્ટ 4 છે તે પંચનામું છે
તેમાં મિત્રો તમારે કોઈ પણ 2 વ્યક્તિની જરૂર પડશે. એ 2 વ્યક્તિના નામ, ઉંમર, ધંધો અને વાર્ષિક આવક અહીં લખી દેવાની રહેશે. ત્યારબાદ જે તારીખે પંચનામું કરો છો તેની તારીખ અહીં લખવાની રહેશે. ત્યારબાદ અહીં અરજદારનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી તેના કુટુંબમાં કુલ કેટલા વ્યક્તિ છે તેની સંખ્યા અહીં લખવાની રહેશે. કમાનાર વ્યક્તિ કેટલા છે તેની સંખ્યા અહીં લખવાની રહેશે. ત્યારબાદ રહેઠાણના પુરાવા તરીકે તમે જે ડોક્યુમેન્ટ આપેલ હોય તે ડોક્યુમેન્ટનું નામ અહીં લખવાનું રહેશે. ઘરમાં ટેલિફોન જોડાણ છે અને જો હોય તો તેમાં કેટલો ખર્ચ થાય છે તેની રકમ અહીં લખવાની રહેશે. ઘરમાં ટેલિવિઝન છે તો તેમાં માસિક ખર્ચની રકમ અહીં લખવાની રહેશે. ત્યારબાદ તમામ સાધનો અહીં દર્શાવવાના રહેશે. કુટુંબની કુલ જે વાર્ષિક આવક છે તે અહીં લખવાની રહેશે. ત્યારબાદ નીચે તારીખ અને સ્થળ લખવાનું રહેશે અને બંને સાક્ષીના સહી અહીં કરાવવાની રહેશે. ત્યારબાદ તમારા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી હોય છે તેના સહી સિક્કા અહીં કરાવવાના રહેશે. આગળ મિત્રો ચેકલિસ્ટ જોવા મળશે. ચેકલિસ્ટમાં તમારે 1 થી 7 કોલમમાં હા લખવાનું રહેશે. ત્યારબાદની કોલમ છે તેમાં લાગુ પડતું હોય અને સાથે ડોક્યુમેન્ટ સામેલ કરેલ હોય તો હા નહીતર ના લખવાનું રહેશે. નીચે તારીખ અને સ્થળ લખવાનું રહેશે. નીચે અરજદારનું નામ અને સહી કરાવવાની રહેશે. મિત્રો તમે જે કચેરીએ આ ફોર્મ જમા કરાવવા જશો ત્યાંના જે કર્મચારી છે તેની પાસે અરજી સ્વીકારનારની સહી કરાવવાની રહેશે અને તારીખ પણ લખાવવાની રહેશે. હવે મિત્રો જોઈએ કે અરજી ફોર્મ સાથે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો અહીં અરજી ફોર્મમાં આપણે જે પરિશિષ્ટ 1 થી 4 ભરેલ છે તે સિવાય રહેઠાણનો પુરાવો અહીં દર્શાવવામાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે. ત્યારબાદ રેશન કાર્ડ અને જો ટેલિફોન જોડાણ ધરાવતા હોય તો છેલ્લા માસનું ટેલિફોન બિલ અને છેલ્લા માસનું લાઇટ બિલ અહીં રજૂ કરવાના રહેશે. ત્યારબાદ નોકરી કરતા હોય તો આવક અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે, જેમ કે પગાર સ્લીપ અથવા તો આવકવેરા રિટર્ન, અને ધંધો કે વ્યવસાય કરતા હોય તે અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે. તો આટલા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલ અરજી સાથે જોડવાની રહેશે. મિત્રો તમે અરજી ફોર્મ મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર અથવા તો ગ્રામ પંચાયત કચેરીએ વીસીએ ઓપરેટર પાસે આ અરજી ફોર્મ જમા કરાવશો એટલે તમને આવકનું પ્રમાણપત્ર તે જ દિવસે અથવા તો બીજા દિવસે મળી જશે. આશા રાખું છું કે મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે, અને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.